જય માતાજી. એક વ્યક્તિ ગુસ્સામાં આવીને એની પત્નીનું બહુ અપમાન કરે છે અને એને નો કહેવાના શબ્દો કહી દે છે. અને જ્યારે એનો ગુસ્સો શાંત થાય છે ને ત્યારે એમ થાય છે કે આ મારે ખોટું થઈ ગયું, નો કહેવાનું એને કહેવાઈ ગયું. એટલે એનો ખૂબ પસ્તાવો થાય છે ને પછી એક મહાત્મા પાસે જાય છે અને મહાત્માને કહે છે કે મારે ગુસ્સામાં આવીને મારી પત્નીને નો કહેવાનું બધું કહેવાઈ ગયું છે, હવે મને પસ્તાવો થાય છે, શું એ શબ્દો હું પાછા લઈ શકું? એટલે મહાત્મા કહે છે હા, એનો એક ઉપાય છે. તું એમ કર, ઘણા બધા પીછાઓ ભેગા કરી અને નગર વચ્ચોવચ મૂકીએ. તો ઓલો તો બધા પીછાઓ ભેગા કરી અને નગર વચ્ચોવચ મૂકીને મહાત્મા પાસે પાછો જાય છે. એટલે મહાત્માને કહે છે કે મહાત્માજી, હવે તો હું મારા શબ્દો પાછા લઈ શકું ને? એટલે મહાત્મા કહે છે હા, એક કામ કર, તું એ પીછાઓ પાછા લઈ આવ. ઓલો તો દોડતો જાય છે, જ્યાં પીછાઓ મૂક્યા હોય ને ત્યાં જઈને જોવે છે તો એકય પીછું ત્યાં નતું અને આજુબાજુમાં નજર કરે ને તો બધે વિખરાઈ ગયેલા, ઉડી ગયેલા હતા. એટલે એનાથી તો એ પીછા ભેગા કરવા શક્ય જ નહોતા. એટલે એ ઉદાસ થઈને પાછો મહાત્મા પાસે આવે છે. એટલે મહાત્માને એ કહે છે કે એ પીછા તો આજુબાજુમાં બધા ઉડી ગયા છે, એ ભેગા થાય એમ જ નથી. એટલે મહાત્મા એને સમજાવે છે કે આપણા મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો આપણે ક્યારેય પાછા નથી લઈ શકતા. શબ્દો જ્યાં સુધી આપણી અંદર હોય ને ત્યાં સુધી એ આપણા ગુલામ છે, પરંતુ જ્યારે એ બહાર નીકળી જાય ને ત્યારે આપણે એના ગુલામ થઈ જઈએ છીએ. એટલે જ કોઈકે કહ્યું છે કે મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો, તૂટી ગયેલો ભરોસો અને વીતી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. તમારે આ વિશે શું કેવું છે? કમેન્ટ જરૂરથી કરજો.